મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. તો ફરીથી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે આવ્યા છીએ બિલેશ્વર મહાદેવે, બિલેશ્વર મહાદેવના દર્શન કરવા. અને હું દર્શન કરું ને તમે પણ કરો, અને અહીંનો આપણે ઇતિહાસ જાણીએ, દર્શન કરીએ. અને આ મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. આપણે અહીંના જે પેલા ભૂકંપ આવતા ને એના કેન્દ્ર બિંદુ અહીંયા જ છે, જે ભોયરું બની ગયેલું હે. એ પણ જોવા જશું અને બિલેશ્વર મહાદેવનો દર્શન કરીએ અને એનો ઇતિહાસ જાણીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હાલો હવે જઈએ અને મહાદેવના દર્શન કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. આવી રીતે આમ છે. અને અહીંયા આવવા માટે આપણે જુનાગઢથી 58 કિલોમીટર થાય છે. જુનાગઢથી સાસણનો રોડ આવે ને ત્યાં ભાલસર ગામ આવે છે. ભાલસર ગામથી આપણે હરિપુર આવવાનું, અને હરિપુરમાં જગ્યા આવેલી છે. જો જગ્યા સરસ મજાની જગ્યા છે, અને એકદમ શાંત વાતાવરણ, અને મજા આવે એવું છે. તો ચાલો તમને દર્શન કરાવું બિલેશ્વર મહાદેવના. જો અને આવી રીતે કંઈક જગ્યા છે. તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે વિડીયોમાં. અને આવી રીતે કંઈક સીડી છે જવાની. જો આનો ઇતિહાસ બહુ સરસ છે મિત્રો, અને તમને મજા આવશે જાણીને. અને આ મહાદેવના દર્શન કરવા અવશ્ય આવજો. તો હાલો હવે જઈએ મહાદેવના દર્શન કરવા. મહાદેવ હર. મહાદેવના મંદિરના આવતા જ આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ. જય ગણપતિ દાદા. આ બાજુ છે આપણે હનુમાન દાદા. ચાલો મહાદેવના દર્શન કરાવું, બિલેશ્વર મહાદેવના. અને આ એનો ઇતિહાસ છે. વિડીયો ઉભો રાખીને વાંચી લેજો. નંદી મહારાજ, ફૂલનાથ મહાદેવ, જય બિલેશ્વર મહાદેવ. તો મિત્રો તમે બિલેશ્વર મહાદેવના દર્શન કર્યા, અને હવે જે અહીંના સંત હતા એની સમાધિ પણ અહીંયા છે, તો એના પણ તમને દર્શન કરાવું. તો વિડીયોમાં બન્યા જ રહેજો. જો મિત્રો નજારો જંગલની વચ્ચોવચ મજા આવે એવું છે.
આ કોની સમાધિ છે આમાં લખેલું છે મિત્રો? શ્રી કાળુ બાપુની સમાધિ સ્થાન પર કોઈ વાંચી લેજો તમે. કાળુ બાપુ આ બાજુ એક સમાધિ છે જો. અને આ મિત્રો અહીંયા જંગલમાંથી હણકા અને બધા પાણી પીવા આવે એના માટે જ આ કુંડ ભરેલો છે જો નજારો. એના દ્રશ્ય જોવો મિત્રો, મજા જ આવશે તમને. અને આ મંદિરે જરૂર દર્શન કરવા તો આવજો જો કેવો મસ્તીનો નજારો છે. તો હવે મિત્રો અહીંનો ઇતિહાસ વિશે આપણે જાણીએ, તો વિડીયોમાં બન્યા રહેજો. આ છે બાપુનો અખંડ ધૂણો અને આ છે બાપુ. તો હાલો એનો ઇતિહાસ જાણીએ આપણે, વિડીયોમાં બન્યા રહેજો. બોલો એનો ઇતિહાસ. આ બિલેશ્વર દાદાની જગ્યા વર્ષો પહેલા હરિપુરના વેપારી દામોદરદાસ ભગવાનદાસ, બરાબર, ત્યારે ઘી કપાસિયાનો વેપાર હતો. આવો કોઈ વેપાર નહોતો કે ભાઈ ડિજિટલ વેપાર નહોતા. ત્યારે કપાસિયા દેતા ને ઘીની ખરીદી કરતા. એ સમયમાં દેવળિયા ઘી જોખવા જતા હતા. એ ટાઈમે ઘીને જે અંદરથી ડબ્બામાં જોવાનું હોય ને પાવરી કહેવાય. હવે પાવરી ભૂલાઈ ગઈ એટલે એને એક છોકરાને ગામમાં મોકલ્યો, ભાઈ તું પાવરી લઈ આવે. એ સમય દરમિયાન બાપા અહીંયા જગ્યાએ બેઠા હતા. અહીં રસ્તો હતો પેલા દેવળિયાનો. બેઠા હતા એટલે લિંગ સ્વરૂપે બાપા સામે એને જોયું કે આ તો કઈક વિચિત્ર, કઈક પથ્થરમાં કઈક ફેર છે. એને ટ્રાય કરી પથ્થરથી કે હટાઈ જાય કે નહીં, આવું બધી પરીક્ષા કરી પણ સક્સેસ ના થયું. પછી એને એવો વિચાર કર્યો કે ભાઈ આ જો ખરેખર બિલેશ્વર બાપા હોય, એમ આ શંકર દાદા જ હોય, તો કે હું અહીંયાથી કે એને ઘા કરું ને બિલીના થડે રહી જાય તો આજથી કે આ શંકર બાપા છે એવું સાબિત થાય. એટલે એને બાપાની પરીક્ષા માટે અહીંયા લિંગને વહેતી કરી, ઘા કર્યો બિલેશ્વર દાદા. ત્યારથી એનું નામ પડ્યું કે બિલીના થડે વદગર આધારે ઉભા રહી જાય, બરાબર, બિરાજમાન થયા. પછી એને જોયું કે ના બરાબર છે, ત્યારથી બિલીને થડે હોવાથી એનું નામ બિલેશ્વર દાદા સ્થાપના થઈ. અને પોતે ગામના વાત કરી, અહીં ઓટાનું બાંધકામ કર્યું, બધું કર્યું. તે પછી 2-5 વર્ષમાં એવો ઇતિહાસ બન્યો કે ત્યારે નવાબ સરકાર હતી. ત્યારે આપણું હિન્દુસ્તાન થયું નહોતું, આઝાદી પહેલાની વાત છે. તો નવાબ સરકારમાં ત્યારે ગામમાં એ જમાદાર આવતા. તો એને એવી ચર્ચા થઈ, ગામ લોકોએ વાત કરી એટલે કે ભાઈ આ બાવો તો આવું બિહાડે ને આ મંદિરની સ્થાપના કરે ને આ બધું ધંધા કરે. એટલે એને કેસ કર્યો, ફરિયાદ થઈ એની માટે. ફરિયાદમાં એવું બન્યું કે થોડોક ટાઈમ થયો હતા એ જમાદાર બીમાર પડ્યા. કોઈ વાતે રિકવરી આવે નહીં. ત્યારે તો આવા ડોક્ટર નહોતા, વૈદ્ય હકીમો હતા. એટલે એમ થાતે થાતે એને યાદ આવ્યું કે ભાઈ હું હરિપુર ગામના બિલેશ્વર દાદાનું જે મંદિરનું સ્થાપના કરી, એના ઓટાની સ્થાપના થઈ, એમાં મેં આવું કરેલું છે. જો એનાથી જ મને આવી તકલીફ થતી હોય તો મને સારું થઈ જાય તો હરિપુરનું પાણી પછી પી, પેલા ત્યાં શ્રીફળ દોડવી. એ સમયમાં એને સારું થઈ ગયું. એટલે એ ખુદ જમાદાર અહીંયા આવી વાત કરી ગામના ને, ભાઈ મેં આવું કર્યું ને મારી માથે આવું થયું છે તો મને કે માફી માગવી પડે. એટલે એને પગે લાગી માફી માંગી અને બિલેશ્વર બાપાને માફી માગીને એને આ બિલેશ્વર બાપાની ભૂલ, પોતાની ભૂલ કબૂલી. ત્યાર પછી 1948માં નવાબ સરકાર, છેલ્લા નવાબ હતા ત્યારે આનો લેખ એને કાઢી દીધેલો. લેખ હજી નિંબાર્ક પરિવાર પાસે મોજૂદ છે કે ભાઈ આ મંદિર કાયદેસર સ્થાપના નવાબ સરકારના વખતમાં કરેલી છે.
1947 બરાબર. જય બિલેશ્વર, જય હિન્દ, જય ભારત. આપણે તમે આ બિલેશ્વર મહાદેવનો ઇતિહાસ જાણ્યો, તો હવે એના પરચા પર જાણો. 1947 પછી આની સ્થાપના પછી બાપાની અહીં બિરાજમાન પછી માણસો આની સારી એવી માનતા કરે. ધારો કે કોઈ 2 દીવાની માનતા કરે તો માણસને ઢોર મળી જાય કે ભાઈ મારું ઢોર ખોવાઈ ગયું. હા. કોઈને કોઈ તકલીફ હોય, હા. કોઈની પણ બીમારી હોય અને જો હારસી શ્રદ્ધાથી માનતા કરે તો આની માનતા પડે છે. હા. પછી બહારથી બોમ્બેથી રાજકોટ અમદાવાદ ઘણા માનતાવાળા લોકો આવે છે. માણસને સારું થઈ જાય છે. કોઈ પણ જાતની બીમારી હોય તોય સારું થાય છે. પછી કેન્સર જેવી બીમારી અમારા બાપુ અહીંથી ભભૂતિ આપે તો કેન્સરની બીમારી બાપા મટાડે છે. ખૂબ સારું છે. ગામમાં દીકરા પણ દીધેલા છે બાપાએ, પણ આની માથે શ્રદ્ધા અને વિશ્વાસ જેટલા એ રાખ્યો હા. એ ખૂબ સુખી છે માણસો. અને બીજી વસ્તુ એવી છે કે બાપાનું ક્યાંય પરથી નામ લઈને એમ કહી દઈએ કે બાપા હું આવીને તને શ્રીફળ દોરવી જાય હા. એટલે એનું કામ ફળીભૂત થાય છે. હા. આજ દિવસ સુધીમાં એટલા કામ જે થયા છે એ બાપાના નામથી સારા એવા થાય છે. અમારું ગામ સમસ્ત દર 14 ને દિવસે શ્રાવણ મહિનામાં આનો મેળો ભરાય છે. અમે લોકો મેળો પણ ઉજવીએ છીએ અને ખૂબ સારી રીતે બાપાનો મહિમા ગાય છે. હા. બરાબર. અને ગામનો સારો એવો સાથ સહકાર છે. ત્યાર પછી આ મંદિરનું બાંધકામ નાણભાઈ લાલાભાઈ મિંજરોલા, હા. જે અમારા સરપંચ એક્સપાયર થઈ ગયા, હા. એણે આ મંદિરનું બાંધકામ કરાવેલું છે. ત્યાર પછી માણસો ખૂબ આનો મહિમા છે. હજી ખૂબ યાત્રાળુઓ અહીંયા આવે છે અને હરરોજ માટે બાપુ આ બધાને ચા પાણી કરીને પાતા હોય. બધા મહેમાન ખૂબ આવે છે અને ખૂબ અમારા બિલેશ્વર દાદાનો મહિમા સારો છે ગામ. જય ભોલેનાથ, જય ભોલેનાથ. જય ભોલેનાથ. મિત્રો અહીંયા હવન કરવા પણ ઘણા માણસો આવે છે. જો આ હવન કુંડ છે, ઘણા માણસો અહીંયા હવન કરવા પણ આવે છે. હા. 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 અને હવે વિડીયોમાં બન્યા રહેજો. હવે આપણે જઈએ છીએ જ્યાં અહીંયા ભૂકંપનું કેન્દ્ર બિંદુ છે ને એ જોવા. આ રસ્તો હે મંદિરની પાછળથી. તો મિત્રો જોઈ લો, આ એ ભોયરું છે જે ભૂકંપનું કેન્દ્ર બિંદુ હતું. અને એમ કહેવાય છે કે આ ભોયરું આપણે ગિરનારમાં પણ નીકળે છે. જો હેલો મિત્રો, તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને વિડીયો ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ અને મળીએ પાછા ફરીથી એક નવા વિડીયોમાં. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, મહાદેવ.